બટેટાની અખની બિરયાની બનાવી કા હા બટેટા વાળી જો ફેમિલી અમે છે ને બિરયાની બનાવી જો મસ્ત છે પણ અમાર શેઠ એ હાલ સીટું નથી ભરવી એ નીંદર આવે છે હવે એને મારે શું કેવું પણ આ સાસી બહુ નીંદર આવે છે નકર તો એટલી બધી ન આ ઓલો સાંભળ્યું કુંભકર્ણનું આ એની બેન છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જ હશો અમારી ચેનલમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને અત્યારે બપોરના બે ખાવા આવ્યા છે ખાઈ નથી ગયા તો 2 વાગી ગયા છે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને અત્યારે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે જમવાનું બિલકુલ રેડી છે અને જમવાનું શું બનાવ્યું છે મેં કીધું આર્યન છે જમવાનું સાજુ શું બનાવ્યું સાજુએ બનાવ્યું કા શું બનાવ્યું કયો તો બટેટાની અખની બિરયાની બનાવી કા હા બટેટા વાળી જો ફેમિલી અમે છે ને બિરયાની બનાવી જો મસ્ત મસ્ત ચીંગદાણા અને બધું નાખીને કા સાજુ અને ઓલા ગરમા ગરમ મસાલા નાખીને મસ્ત બિરયાની બનાવી છે બટેકાની આ નોનવેજ નથી વેજ છે તો હાલો આવી જાઓ બધા બિરયાની ખાવા આર્યનભાઈ અમારા આર્યનભાઈ વતન ખાશે ખાવો ને હે તો એમાં એવું હતું આજ તો છે ને કામે તો નહોતા ગયા પણ કામે જતા હોય એક ધારા તો પછી ઘરનું કામ વધી જાય કે નહીં તો આજે મારે ઘરનું કામ થોડુંક વધારે હતું મતલબ કે બધું થોડુંક ઝાપટવાનું હતું ફ્રીજ સાફ કરવાનું હતું અને રસોડું સારું સાફ કરવાનું હતું થોડું કર્યું છે અને ત્યાં ફોન આવી ગયો સીટુવાળાનો કાસાજુ એ કે તમારે આવવાનું છે એમ તો મેં કીધું તો હવે રાંધી નાખું એમ અડધું કામ કર્યું ને અડધું પડ્યું પણ હવે ખાઈ લેવી અને પછી જવાનું આપણે મમ્મીને માં મૂકવા છે ને તેલ નાખી દે છે પટાવે છે આર્યન તાર પપ્પા એવડા નથી લાગતા ખુશ કેમ નાખો છો એમાં છે ને એ મારા કામે નહોતું આજ જવું મેં કીધું રાતે જવાનું હોય એટલે અત્યારમાં નથી આવું તો પછી કે ના હાલ ને જવું છે એમ મેં કીધું મને તેલ નાખી દો તો આવું તો હાસી કે હાલ નાખી દઉં તેમ તો ઘણી વાર નાખતા હોય પણ પછી વિડીયામાં નથી કીધું કાંઈ ઘણી વાર એને માથું દુખતું હું નાખી દઉં મને દુખતું હોય એ નાખી દઉં અવાજ કાંક આવતો હોય છે જેમ કે અમારા બિલ્ડિંગ તોડે છે હા નવું કાંક કરવાનું છે સરખું નાખજો ચાલો અમે રેડી અમારી થેલી રેડી હવે ગલેરીનું બાવણું બંધ કરવું પડે ને ધૂળ તમાર થઈ જાય એક તો બધે થોડું વાર સાફ કર્યું છે પાછું ધૂળ તમાર થઈ જાય ચલો ચલો દોસ્તો ચલો જો ખાતે આવીને પહેલાં અમારે છે ને આવું કામ કરવાનું પહેલાં છે ને આવા નાના નાના ટીકડા હોય કાસાજુ નાના નાના ટીકડા તોડવાના અને આર્યનભાઈ તો છે ને રમી એને એવું લાગે કે આ વેકરો છે કે આર્યન એવું લાગે ને હે હા નાના હતા તો એ આપણે બધા વેકરે રમતા અત્યારના છોકરા આઈથી રમે ઝરખંડી સાચું ને નાના હતા તો કેવા માથે એક ઉડાડતા કા વેકરો હા 1 કલાક વહી જાય અમારે જો ફેમિલી આ પેકેટ તોડવામાં કેવા છે હાવ નાના નાના એ આરુડી કેટલી હજી નીંદર આવે છે હાલ ઘેરે જવું છે એ આર્યન હજી કેટલો આરામ હાલો જગાડવી ઘેરે જવાનું છે હાલો ફેમિલી આવી જાવ સંતરા ખાવા કાર્ય સંતરા અમે આને સંતરા કહેવી છીએ તમે શું કહેતા હોય જરા કોમેન્ટ કરજો અને આને મોસંબી નારંગી એવું બધું કહેવાય પણ અમે તો ખાલી સંતરા જ કહીએ છીએ કાર્ય હા શું કહીએ આપણે ઊભા ખાઈ જો ફોન આવી ગયો છે એનો કોકનો આદે ને જાદુ કરું લે આવું નાના હતા ને તે આવું બહુ કરતા એમ કેવી રીતે આંખ ખોલતો સાજીદ જો
આમ જો સાજી ત્યાં ઓગાળ કાઢતા રહી છે અને એની મમ્મી યાર વાત કરતા રહીશ કા શું કે છે મમ્મીને દઈ દીધું ખતમ પૂછો તમે ખતમ દેવરાઈ દીધું હા એ તો ખબર હોય ને જૂના મુર્દાને આપણે કાયદમાં જોઈએ જો મારા હાઉન ફોન આવ્યો છે કે કાલે છે ને ખતમ દેવરાવાનું છે અમે ખાત્યો કે બધે પણ અમારે ભાષામાં છે ને ખતમ જ કેવી છે તો કાલે છે ને ખતમ દેવરાવાનું છે એવો મારા હાઉન ફોન આવ્યો છે કાંઈ નહીં આજ તો મેં બધું રહોડું ને એવું સાફ કરી નાખ્યું હતું એટલે છે ને કાલ ખતમ દઈ દેવું કાલ સાંજે આવટાણે 7 વાગ્યાની પહેલાં દેવાનું છે તો કાલ દેવરાઈ દેવું અને મારા હાવ છે ને અમને નાની નાની વાત તમને તરત યાદ દેવરાઈ દે ને અમે તો ભૂલી જઈએ કાંઈ ને અત્યારે જો મેં ભાખરીનો લોટ બાંધી દીધો છે ભાખરી બનાવવાની છે અને સાન ભાખરી અને બપોરની બિરયાની પડી છે ભેજ બિરયાની હા તો ખાઈ લેશું ચાલો હેલો ફેમિલી તો આપણે જો આવ્યા હતા સીટું ભરવા હા તો આ ભરી છે અહીં એક બાંધો ભર્યો છે પણ અમાર શેઠ એ હાલ સીટું નથી ભરવી એ નીંદર આવે છે હવે એને મારે શું કેવું આ ઓલો સાંભળ્યું કુંભકર્ણનું આ એની બેન છે પણ આજ નથી જ સાચી સીટું આગળ એ તારું સાનું હું ગમે આગળ સેટિંગ કરું પણ તું અત્યારે હાલી ઘડીકમાં મોઢું ધોઈને કેવું લાગે ને તો એટલે ઘડીક છે કુંભકર્ણની બેન સુરતની સુનચાન ગલી જો આમાં કોઈ અમાર સિવાય જાગે છે કોઈ નથી ને આ હોય તો કોઈ હોય ન હોય કોણ હોય અત્યારે કેટલા વાગ્યા ખબર છે 2 વાગી જશે રાતના અને આખી શેરીમાં જો આનો વધારો છે